નવસારીથી સમાચાર સામે આવ્યા। બિલીમોરામાં ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 6 વર્ષીય બાળકી સહિત રમતા રમતા પડી ગયા હતા અને જે બાદ ગઈકાલે સાંજેથી પાલિકા દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો 12 કલાક છતાં હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। ગણદેવીના ધારાસભ્ય સ્થળ પર પહોંચી પરિવારજનની મુલાકાત કરી, તો પરિવાર સાથે મુલાકાત કરી હતી। ગઈકાલે સાંજથી પાલિકા દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ 12 કલાક છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। તો હજી સુધી બાળકી મળી આવી નથી। તો નવસારીના બિલીમોરામાં ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે। તો 6 વર્ષીય બાળકી સહિત રમતા રમતા પડ્યા હતા અને જે બાદ તો 6 વર્ષીય બાળકી શાહીન શેખ રમતા રમતા પડ્યા હતા અને આ સાથે જ ગઈકાલે સાંજથી પાલિકા દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી, પરંતુ 12 કલાક છતાં હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। હજી સુધી બાળકી મળી આવી નથી। તો ગણદેવીના ધારાસભ્ય સ્થળ પર પહોંચી પરિવારની મુલાકાત કરી હતી, પરિવારો સાથે મુલાકાત કરી। તો 6 વર્ષીય બાળકી શાહીન શેખ રમતા રમતા પડી હતી ગટરમાં અને જે બાદ ગઈકાલે સાંજથી પાલિકા દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી બાળકી મળી આવી નથી। તો નવસારીના બિલીમોરાની આ ઘટના સામે આવી છે। તો રમતા રમતા બાળકી ગટરમાં પડી હતી। માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો। તો આ મામલે હાલ શોધખોળ યથાવત રાખવામાં આવી છે। પાલિકા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। 12 કલાક છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। આ સાથે ગણદેવીના ધારાસભ્ય સ્થળ પર પહોંચી અને પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી। માતા પિતા ચિંતામાં ગરકાવ થયા છે। તો 6 વર્ષની આ બાળકી છે, રમતા રમતા પડી ગઈ હતી ગટરમાં અને જે બાદ પાલિકાને જાણ કરવામાં આવી। પાલિકા દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો 12 કલાક છતાં હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। હજી સુધી બાળકી મળી આવી નથી। તો ગણદેવીના ધારાસભ્ય સ્થળ પર પહોંચી પરિવાર સાથે મુલાકાત કરી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીના બિલીમોરામાં ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે। આ સાથે જ ગણદેવીના ધારાસભ્ય સ્થળ પર પહોંચી અને પરિવાર સાથે મુલાકાત કરી હતી। ગઈકાલ સાંજથી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ બાળકી 6 વર્ષની હતી અને રમતા રમતા અચાનકથી ગટરમાં પડી ગઈ હતી, જેમાં ગઈકાલ સાંજથી પાલિકા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી બાળકી મળી આવી નથી। 12 કલાક વીત્યા છતાં પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। માતા પિતા ચિંતામાં ગરકાવ થયા છે। ગણદેવીના ધારાસભ્ય સ્થળ પર પહોંચ્યા અને પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી। તો રમતા રમતા અચાનક જ બાળકી ગટરમાં પડી, જેમાં ગઈકાલે સાંજે પાલિકા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તો આ સાથે જ 12 કલાક વીત્યા છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। બાળકી મળી આવી નથી। ગણદેવીના ધારાસભ્ય પણ આવી પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાતચીત કરી હતી। તો આ સાથે જ હજી પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છે। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। માતા પિતા ચિંતામાં ગરકાવ થયા છે। 12 કલાક છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। ગણદેવીના ધારાસભ્ય સ્થળ અને પરિવારની મુલાકાત પણ લીધી। આ સાથે 6 વર્ષની બાળકી અચાનક રમતા રમતા ગટરમાં પડી હતી। તો માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે। 6 વર્ષની આ બાળકી છે શાહીન શેખ, જે રમતા રમતા ગટરમાં પડી હતી અને ગઈકાલ સાંજથી પાલિકા દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી તે મળી આવી નથી। 12 કલાક વીત્યા છતાં પણ હજી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી। તો આ સાથે જ ગઈકાલ સાંજથી શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી। રમતા રમતા બાળકી ગરકાવ થઈ હતી ગટરમાં અને જે બાદ શોધખોળ પણ હાથ ધરવામાં આવી।
પરંતુ હજી સુધી બાળકી મળી આવી નથી. માતા પિતા ચિંતામાં ગરકાવ થયા છે. તો નવસારીના બિલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા લાપતા થઈ છે. તો આ બાળકી 6 વર્ષની છે. તો સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા આસપાસના, અને જે બાદ બાળકી ખુલ્લી ગટરમાં પડી હોવાનું સામે આવતા તંત્ર દ્વારા બાળકીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. તો નવસારીના બિલીમોરામાં ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે. આ સાથે જ 12 કલાક વીત્યા છતાં પણ હજી કોઈ બાળકીની ભાળ મળી નથી. જેમાં બિલીમોરામાં ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી, અને જે બાદ હાલ શોધખોળ યથાવત રાખવામાં આવી છે. ફાયરની ટીમ પણ પહોંચી હતી. તો નવસારીના બિલીમોરાની આ ઘટના, ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે. તો 12 કલાક વીત્યા છતાં પણ હજી સુધી કોઈ પતો લાગ્યો નથી, બાળકીની ભાળ મળી નથી. ગણદેવીના ધારાસભ્ય પણ આવી પહોંચ્યા હતા, પરિવાર સાથે પણ વાતચીત કરી હતી. તો નવસારીના બિલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી. તો આ સાથે 6 વર્ષની બાળકી શાહીન શેખ રમતા રમતા પડી હતી, અને જે બાદ તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. તો 12 કલાક વીત્યા છતાં પણ હજી સુધી બાળકીનો કોઈ પતો લાગ્યો નથી. તો આ તંત્રની બેદરકારીના કારણે બાળકી ગટરમાં પડી, અને જેમાં ગઈકાલે સાંજથી પાલિકા દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. તો બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતાં તંત્ર દ્વારા તપાસ પણ કરવામાં આવી, તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. તો હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી. બિલીમોરામાં ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી, જે બાદ ફાયરની ટીમ પણ પહોંચી હતી, અને અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. તો ગણદેવીના ધારાસભ્ય પણ આવી પહોંચ્યા હતા, પરિવાર સાથે વાતચીત કરી હતી. તો બાળકીના માતા પિતા ચિંતામાં ગરકાવ થયા છે. નવસારીના બિલીમોરાની આ ઘટના સામે આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિયન શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, નવસારીના બિલીમોરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી, જેમાં વરસાદીની ખુલ્લી જે ગટર છે તેમાં બાળકી પડી, અને બાળકી હજી સુધી લાપતા છે, મળી આવી નથી બાળકી. શું મામલો? જી ઋષિયંત. ચોક્કસપણે કહી શકાય કે જે ઘટના છે નવસારીના બિલીમોરા વખરે વિસ્તાર આવ્યો છે, ત્યાં એક બાળકી રમતા રમતા ગટરના પાણીમાં અંદર પડી ગઈ હતી, જેના કારણે હજુ પણ બાળકીનો ભાળ મળ્યો નથી. ત્યારે પહેલી સવારે પણ જે ફાયરના વિભાગો છે, તેમજ સ્થાનિક લોકો છે, ધારાસભ્ય છે નરેશ પટેલ પણ આવી પહોંચ્યા છે. ત્યારે જે પરિવાર છે, પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે બાળકી છે, બાળકી પતો મળે એ રીતના પરિવાર છે, પરિવાર માંગ કરી રહ્યો છે. પહેલા વરસાદમાં જે આવું ઘટના સામે બની રહી છે, ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે.